વાઇબ્રન્ટ 2026 હેઠળ જેતપુરમાં ઔદ્યોગિક વસાહત અને ઔદ્યોગિક ઝોન બનાવવા ચેમ્બર ઓફ કોમર્સે લખ્યો પત્ર। ઔદ્યોગિક કચેરીને પત્ર લખીને ચેમ્બર ઓફ કોમર્સે જેતપુરમાં ટેક્સટાઇલ ઝોન બનાવવાની માંગ કરી છે। જેતપુરમાં 1300થી પણ વધુ સાડી પ્રિન્ટિંગ એકમો આવેલા છે, જેમાં 70,000થી વધુ કારીગરો રોજગારી મેળવી રહ્યા છે। ત્યારે ઔદ્યોગિક વસાહત માટે સારા રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોવાની માંગ કરી છે। સાડી ઉદ્યોગનું વાર્ષિક 3,000 કરોડનું ટર્નઓવર છે, પરંતુ ચીન સાથે સતત હરીફાઈને લીધે જેતપુરના સાડી ઉદ્યોગને સંઘર્ષ કરવો પડતો હોવાનો ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો આરોપ છે। કે અહીંયા વસાહત ઝોન તેમજ ઔદ્યોગિક ઝોન, જીઆઈડીસી આ બધી જરૂરિયાત છે। એટલે જીઆઈડીસીની માગણી તો અમારી ઘણી જૂની છે, છતાં પણ અમે જગ્યા ફાળવેલ નથી। તો અમારી વિનંતી છે સરકાર અમને જીઆઈડીસી આપે, તો જેથી કરીને બીજા ઉદ્યોગ રોજગાર અહીંયા આવશે।